રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 5માં આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ। રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 5ની અંદર ભાજપના 4, કોંગ્રેસના 4 અને આમ આદમી પાર્ટીના 1 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીનતબેન જાકીરભાઈ સૈયદ આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવવા માટે મીટિંગ ઝાપરપરા વિસ્તારની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તેમને સમર્થન જાહેર કર્યું અને તેમને વિજય બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા અપીલ કરવામાં આવી। जो कि राधनपुर नगरपालिका अंदर अमरा 4 उम्मीदवार उभा रह्या है। वोर्ड नंबर 5 नी अंदर, वोर्ड नंबर 7 नी अंदर, वोर्ड नंबर 2 नी अंदर और वोर्ड नंबर 6 नी अंदर चारे 4 उम्मीदवारों कट्टर ईमानदार नेतृत्व धरावती आम आदमी पार्टी में जेने नेतृत्व मळ्युं है, जेने मेन्डेट मळेलुं है અને કટ્ટર લોકોના કામ કરવા માટે, લોકોની સેવા માટે તત્પર તૈયાર રહેવા માટે, લોકોની લાગણીઓ સમજી શકે, લોકોની ભાવનાઓ સમજી શકે, જે વિસ્તારમાં ખરેખર વાકેફ છે કે કયા વિસ્તારમાં કયા કામો પડ્યા છે, કયા વિસ્તારમાં ખરેખર કયા કામો કરવા જોગ છે અને એક પીડા લઈને ઊભા થયેલો વ્યક્તિ, અમારો પીડા લઈને ઊભો થયેલો ઉમેદવાર આજે લોકોની સેવા કરવા માટે, લોકોના કામ કરવા માટે તત્પર આગળ થયેલો છે। અમારા કુલ 12 ફોર્મ ભરાયેલા હતા, એમાંથી 4 ઉમેદવાર કટ્ટર નેતૃત્વ ધરાવતી આમ આદમી પાર્ટીમાંથી આજે તત્પર તૈયાર થઈ અને એક નેતૃત્વ કરી રહ્યા છે। અમને ખરેખર એમના ઉપર વિશ્વાસ છે, એમના ઉપર એટલી બધી લાગણીઓ છે કે લોકો માટે કંઈક લડત આપશે, લોકોમાં કામ કરવા માટેની કંઈક લાગણીઓ એમની જોડે ઉત્સાહ છે અને લોકોને આજે અમે અપીલ કરીએ છીએ કે તમારી માટે વોર્ડ નંબર 5 ની અંદર ઉભા રહેલા જીનતબેન તમારા માટે કંઈક સારી ભાવનાથી, પોતાના વિસ્તારથી, પોતાની પીડાથી, જે લોકોના વિસ્તારમાં જે કામો પડ્યા છે, બાકી લોકોની પીડાથી ઊભી થયેલા વ્યક્તિ એક બેન જો આપણા માટે લડત લડવા માટે ઊભા થઈ શકતા હોય તો તમામ અહીંયા જે ઊભા રહેલા ઉમેદવારો યુવાનોને હું જણાવવા માંગીશ કે આ બેન જો આપણા માટે લડી લેવા માટે આગળ તૈયાર થતા હોય ને તો ખરેખર આપણી જોડે જજમો હોવો જોઈએ, આપણી જોડે જુનૂન હોવું જોઈએ। આ દેશની એક યુવા પેઢી, દેશનો એક જવાન જો બેન આપણા માટે આગળ થતા હોય ને તો આપણે આગળ થવાની જરૂર છે। એટલે નગરપાલિકામાં અમારા 4 ઉમેદવારોમાંથી એક પણ ચૂંટાઈને જશે ને તો આ નગરપાલિકાની અંદર ખરેખર જે પણ અત્યાર સુધીમાં ભ્રષ્ટાચાર થયો છે, હવે પછી જે કામો કરવાના છે અને હવે પછી જે કામો થશે એના માટે સતત લડાઈ લડશે। હારશા કે જીતશે એનાથી કોઈ અમને મતલબ નથી। જીત કે હાર એ તો લોકો ઉપર નિર્ભર કરે છે, લોકોને વોટ આપવાના છે અને લોકો જીતાડે છે। લોકો થકી એક ઉમેદવાર હોય છે, લોકો થકી એક નાગરિક અને નગરપાલિકામાં ઉમેદવાર તૈયાર થતો હોય છે, પણ હાર કે જીત અમારા માટે કોઈ માન્ય નથી। હારશું તેમ છતાં લોકોનું કામ કરવા માટે તત્પર તૈયાર રહીશું, લડશું લોકો માટે કામ કરીશું, લોકો માટે સતત અવિરત સમય આપીશું એવી અમે ખાતરી આપીએ છીએ। ઠાકોર મહેશ કુમાર જયંતિભાઈ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંયુક્ત સચિવ। સૈયદ જીનતબેન જીકરભાઈ 5 નંબર વોર્ડમાં આવું છું। 5 નંબર વોર્ડમાં મને ટિકિટ મળી છે આમ આદમી પાર્ટીમાંથી અને મારે લડવાની જ છે અને મને એક શોખ છે, મારે કોઈ બીજી કોઈ તકલીફ નહીં, પણ મારો એક શોખ છે કે લોકોના કામ થાય અને કામો માટે જ હું લડું છું અને નાના મોટા કામો હું કરાવું છું અને કરાઈશ। મને કોઈ બીજું કોઈ અપેક્ષા નહીં, મને લોકો ગરીબોના કામ થવા જોઈએ, લોકો ગરીબોની સેવા મેં ખૂબ કરી છે અને મને બસ એક જ અપેક્ષા છે કે મને વોટ મળે। જીત્યા પછી કેવા કેવા કામો કરશો? હું નાના મોટા મારાથી જે બી કામો થશે એ બધા જ કામો કરીશ। કોઈ ગટરના છે, કોઈ પાણીના છે, કોઈ પશુના છે, કોઈ બી બેનાને ભાઈઓને કોઈ બી તકલીફ હશે ખંભે મિલાઈશ અને હું એમને સહકાર આલીશ। અડધી રાતે કહેશે તો હું એમના ભેગી જઈ અને મારું ઘર બી છોડી દઈશ ને મને એટલું શોખ છે કે હું લોકોના કામ કરું। મારે બીજી કોઈ તકલીફ નહીં, મારે કોઈ પૈસા ટકાની કોઈ તકલીફ નહીં, હું કોઈ ભૂખા ઘરની બી નહીં, સમજ્યા? મને એક જ ગરીબોનો કામ થાય અને સેવા કરું એ મને શોખ છે। અત્યારે આ વિસ્તારમાં કેવી કેવી તકલીફો છે? આ વિસ્તારમાં તો ખૂબ જ તકલીફ છે, પાણીની તો ખૂબ જ છે, ગટરાની તકલીફ છે, ખૂબ તકલીફ છે। 5 વર્ષ સુધી કોઈ જોવાય નહીં આવતા અહીંયા। હા કરાવશું, ચોક્કસ કરાવીશ, એમ બી કરાવશું। અમારી બહેનું છે, ભાઈઓ છે, બધા જ ને પૂછો, એમ બી મને બહુ શોખ જ છે। હું કોઈના 25 રૂપિયા બગાડતી હશે પણ કોઈના લેતી નહીં હું, સમજ્યા? અને મારે ઘરે બહુ સારું જ છે। કોઈ તકલીફ અમારા ગરીબ ને રેવાની તકલીફ, મકાનમાં કાંઈ નથી, એમને ચોમાસાનું હેરાન થાય છે ને પડ્યા છે। જો ભગવાનના હુકમ છે અમારા બાઈ જીતી જાય તો અમારો ગરીબનો આશરો અમને કરી દે। શું નામ છે બાઈ? મુમતાજભાઈ, જીલતભાઈ, જીલતભાઈ। કયું નિશાન શું છે એમનું? સાવેડા
खुद जिताएंगे जीतेंगे, हाँ अपना अपना काम करेंगे। हाँ ये काम करे आपको મને ખબર છે હા મારો અલ્લાહ ને અલ્લાહ નો રસૂલ મારી બાઈને જ જીતાવ છે ઘણી તકલીફ है पानी ने तकलीफ है गटर ने तकलीफ है कचरा वाले ने तकलीफ है कचरा वाला आता नहीं गटर काढ़ा वाला आता नहीं है हर चीज का तकलीफ है हमें चाहते हैं कि हमारी तकलीफ दूर हो के 5 नंबर रोड से हमें है तो इलेक्शन है अभी कौन आप कौन से जिताएंगे, किसको लाएंगे? हमें तो जो अच्छा काम करेगा उसको ही लाएंगे अभी कौन से लगता है तुमको अभी तो जिन्नत आपा को विचार होती है क्या नाम है आपका? जरीना बहन